તો ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી. કોશિયાએ નિવેદન આપ્યું છે. નાગરિકોને શુદ્ધ ખોરાક મળે તે માટે ખાસ ડ્રાઈવ ચાલી રહી છે. ઉત્તરાયણમાં ઊંધિયું જલેબીનું વેચાણ વધુ થાય છે. લેભાગુ તત્વો બેફામ ભેળસેળ કરતા હોય છે. સ્પેશિયલ ડ્રાઈવ કરીને અખાદ્ય ખોરાક છે તેનો નાશ કરાઈ રહ્યો છે. ખાદ્ય ખોરાકની ચકાસણી થઈ રહી છે. તમામ ફૂડ ઇન્સ્પેક્ટરને સૂચના અપાઈ છે. ખાદ્ય ખોરાકમાં કલરનો ઉપયોગ કરે છે. ઊંધિયામાં વાસી શાકભાજી ઉપયોગ થતો હોય છે તેવા લોકો સામે કાર્યવાહી કરાય. જ્યારે તહેવારો આવતા હોય ત્યારે તહેવાર દરમિયાન તહેવાર સ્પેસિફિક આઇટમોનું વેચાણ ઉત્પાદન ખરીદ વધતું હોય છે, સામાન્ય વાત છે. અત્યારે જ્યારે મકર સંક્રાંતિ આવી રહી છે ત્યારે ગુજરાતમાં અમદાવાદમાં ખાસ કરીને ઊંધિયું જલેબી તથા જે વસાણા હોય, શિયાળોના પાક બધા હોય, તલની ચીકી હોય, તલનું કચેરી હોય, તો આ બધી આઇટમોનું એક કોઈ લેભાગુ તત્વો જે સમાજમાં 2 થી 3% જેવા હોય છે, જે ખાદ્ય પદાર્થમાં મિલાવટ કરીને ખોટો નફો રળી લેવાનું એમ રાખીને લોકોના આરોગ્ય સાથે છેડા ન કરે એના માટે ટીમ સતત કાર્યરત છે. આજથી જ તે રાજ્યમાં દરેક ફૂડ સેફ્ટી ઓફિસરને, જિલ્લાના રેન્જ ઓફિસરોને આ તહેવાર દરમિયાન આ જે ખાદ્ય પદાર્થોનું માર્કેટમાં ઉત્પાદન થતું હોય, વેચાણ થતું હોય, સંગ્રહ થતો હોય ત્યાં જઈને એના સર્વેલન્સના નમૂના અને એન્ફોર્સમેન્ટના નમૂના લેવાનું અને ઇન્સ્પેક્શનની સૂચના